ગાઈઝ આપણે આવી ગયા છીએ કે ભાઈ કોઈન ગેલેરી તરીકે ઓળખાતો આપણા સુરત કાસ્ટલમાં અંદર આપણે જોઈએ કે ભાઈ અલગ અલગ રીતે કોઈન ગેલેરી છે। અહીંયા તમે જુઓ કે જનપદના સિક્કા અહીંયા છે, અહીંયા પહેલાં મોરપીસ જેવું છે કે ભાઈ કોફી સીડ્સ એવા અલગ અલગ રીતે બધું રાખેલું છે। તમે અહીંયા જુઓ તો ક્ષત્રપ સિક્કા તરીકે કહેવામાં આવે, કશ્યપ સિક્કા કે જે કશ્યપ કોઈન તરીકે કહેવામાં આવે છે કે જે અલગ અલગ રીતે કરન્સીમાં યુઝ થાય છે। તમે જુઓ કે મુઘલોના સિક્કા કે ભાઈ મુઘલનું જ્યારે શાસન હતું ત્યારે એ સમયમાં જે સિક્કાને યુઝ કરવામાં આવતા કે ભાઈ તેમાં અંદર તેમના ફોટો કંડારેલા હોય કે જેવું અલગ અલગ વસ્તુ બધું કંડારેલું હોય તમે જોવા મળે છે। અહીંયા તમે જુઓ કે ભાઈ ઉદયપુરના સિક્કા કે ઉદયપુરના સમયમાં એ બાજુ આજુબાજુના વિસ્તારમાં જે સિક્કાને યુઝ કરવામાં આવતા એ બધા સિક્કાનો અહીંયા સમાવેશ થાય છે। આપણે આગળ જોઈએ તો ધીરે ધીરે આ છે ગાયકવાડના સિક્કા કે વડોદરા બાજુ જે ગાયકવાડ હતો જે વડોદરાનો હતો, મૂળ વડોદરા, જેમનું શાસન વડોદરા હતું, તે જે સિક્કાનો યુઝ થતો હતો તે સમયમાં તે સિક્કાને જોઈએ તમે બારીકીથી અંદર જુઓ તો તમને પ્રોપર રીતે બધી ખબર પડે કે ભાઈ અંદર તલવારની ઢાલ જેવું કંઈક રાખેલું છે સિક્કાને અંદર। બહુ મસ્ત રીતે બહુ મસ્ત એવા પહેલાંના સમયના બધા સિક્કા છે કે ભાઈ આ 17મી 18મી સદીના આજુબાજુ હોઈ શકે અથવા તો 12-13મી સદી। આ તમે જોઈ શકો કે ભાઈ ઇન્દોર બાજુના સિક્કા છે કે ભાઈ ઇન્દોરના છે, ભવલાપુર કોઈન છે, અલગ અલગ બધા કોઈનના નામ રાખેલા છે। આગળ આપણે જોઈએ તો કે ભાઈ આગળ અહીંયા જોઈએ કે ભાઈ આ ગ્વાલિયરના સિક્કા કે ભાઈ ગ્વાલિયરના એ સમયમાં ત્યાં આ રીતના સિક્કાનો વપરાશ કરવામાં આવતો હતો। તમે છેક સુધી જોઈ શકો છો કે ભાઈ અલગ અલગ બધા વિશ્વના ઘણા ખરા સિક્કાનો અહીંયા સમાવેશ કરવામાં આવે છે। આ તમે જુઓ કે ભાઈ ઈસ્ટ આફ્રિકા, ઓસ્ટ્રેલિયા જેવી વગેરે જગ્યાએ આ મતલબમાં આ $1 છે, આ 5 શિલ્ડિંગ એવું કંઈક નામ લખેલું છે, એવું બધું અલગ અલગ છે। તમે અહીંયા આગળ જુઓ તો ઈસ્ટ ઇન્ડિયા કંપનીમાં આ રીતના સિક્કા હતા કે ભાઈ સુરતની આપણે જોઈએ ઈસ્ટ ઇન્ડિયા કંપની કે ભાઈ તમને બધાને ખબર જ હશે કે ઈસ્ટ ઇન્ડિયા કંપની કેવડી કંપની છે, તેમાં આ સિક્કાનો યુઝ। અને જાપાનની ચલણી નોટો તમારે જોવું હોય તો કે ભાઈ ₹5, $10 અલગ અલગ $10 અલગ અલગ બધા સિક્કા છે તમે જોવામાં આવે। અને ખાસ એવું આપણા ભારતની ચલણી નોટો કે જે ખાસ જાણવા જેવું હોય કે ભાઈ ₹2ની નોટ કે આપણા સમયમાં ₹2ની નોટ હતી, ₹5ની નોટ તો તમે બધા જોઈ જ હશે, ₹10ની નોટ કે જે અલગ અલગ રીતે બધું જોવામાં આવે છે। અને ખાસ કરીને આપણે ઉપર જોઈએ તો અહીંયા એક જેલ તરીકે રાખો કે ભાઈ જ્યારે પોર્ટુગીઝો અહીંયા આવ્યા ત્યારે એક જેલ તરીકે હતો કે હું તમને અંદર જઈને બતાવું કે ભાઈ અંગ્રેજોના સમયમાં પણ જેલને એવું બધું અહીંયા આ કાસ્ટલ ઉપર બનાવવામાં આવ્યું હતું। તમે જોઈ શકો છો અહીંયા કે ભાઈ આ એક અંગ્રેજોના સમયની જેલ છે। તમે અહીંયા આપણે પ્રોપર રીતે જોઈએ તો આમ બહુ મોટી જેલ છે। અહીંયા એક રીતે જોવામાં આવે તમને મારો ફેસ દેખાતું છે, દેખાય ને? હેલો, હા બતાય છે, એનો કંઈ વાંધો નથી। તમે જોઈ શકો છો આપણે જોઈએ એક રીતે તો કે ભાઈ અહીંયા એક ખુલ્લું રાખેલું છે, ખુલ્લું એટલે ઉપરથી પ્રકાશ આવે એ માટે રાખેલું છે કે ભાઈ અહીંયા એવું નથી, બધું પ્રોપર રીતે ફૂલ મસ્ત રીતે બધું ગોઠવેલું છે, કંઈ પણ રીતે કંઈ પ્રોબ્લેમ જેવું કંઈ છે જ નહીં, બહુ મસ્ત રીતે ગોઠવેલું છે। અહીંયા એની અલગ અલગ ફીચરને એવું બધું રાખેલું છે, તમને નહીં બતાતા હોય પણ હું તમને એક નાનકડી એવી ક્લિપ્સ થ્રુ બધું બતાવી દઈશ, એનો કંઈ પ્રોબ્લેમ નથી। તો આપણે જોઈ શકીએ છીએ કે બ્રિટિશના શાસનમાં પણ જ્યારે બ્રિટિશોનું શાસન હતું ત્યારે અહીંયા આવી મતલબમાં અલગ અલગ રીતે બધું બનાવવામાં આવેલું હતું, બધું ઠીક છે। આપણે જોઈએ અલગ અલગ કે ભાઈ મરી મસાલા છે અલગ અલગ એવો કે ભાઈ જે કઈ રીતે પ્રોપર રીતે બધું કરવામાં આવતું। તમને ખબર જ છે કે ભારત એક વિશ્વની દૃષ્ટિએ મરી મસાલા માટે ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ માટે બહુ પ્રથમ નંબરે આવેલું છે, તમને બધાને ખ્યાલ જ છે। તો એમના માટે આપણે જોઈએ કે ભાઈ જે મરી મસાલાને સંગ્રહ કરવામાં આવતો એમના માટે અલગ અલગ મરી મસાલા જેવું વગેરે અહીંયા રાખવામાં આવેલું છે કે ભારત આટલા મરી મસાલાનો કે જેનો એક્સપોર્ટ ઇમ્પોર્ટ કરતો કે ભાઈ અહીંયા છે કે ભાઈ આ સ્પાઇસીસ મસાલાઓ અલગ અલગ કે જેનો એક્સપોર્ટ અને ઇમ્પોર્ટ કરતો। સો ગાઈઝ આપણે જોઈએ કે છીએ કે ભાઈ ભારતનો જહાજ દ્વારા મરી મસાલા માટે ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ કઈ રીતે કરતા। આપણે ગુજરાતીમાં એક રીતે જિલ્લો કહેવાય અને આમાં મરી મસાલા ભરી આ બધું ઓરિજિનલ છે, ડુપ્લિકેટ કંઈ નથી। આ લોકોએ ટચ કરવાની ને એવી બધી ના પાડી છે। તમે જોઈ શકો છો કે ભાઈ આમાં મરી મસાલા જેવું બધું વગેરે ભરી અને વિદેશમાં એક્સપોર્ટ કરતા। ભારત તો આપણે 10મી 12મી સદીથી ચાલતું આવે છે એવું કે ભાઈ ભારત પ્રથમ નંબરે મરી મસાલા માટે છે। તમે આ બાજુ જોઈ શકો છો કે ભાઈ અહીંયા કે ભાઈ આમાં પાણીનો સંગ્રહ કરતા અને જહાજોમાં પાણીના સંગ્રહ માટે લઈ જતા, અલગ અલગ રીતે તમે જોઈ શકો છો। એક રીતે અહીંયા જોવામાં આવે તો આ એક ઘડા જેવું છે પણ એમાં મરી મસાલાઓ વગેરે ભરવામાં આવતા। એમની વિશે બધું કે જે આ અકબરની મૃત્યુ થયું છે એમની પછી જહાંગીર દરમિયાન સુરતમાં ઘણા બધા એવા આવું બધું મરી મસાલાનું વગેરે ઇમ્પોર્ટ એક્સપોર્ટનું ચાલુ કર્યું હતું, એના માટેનું આ બધું પ્રોપર રીતે છે। તમે એક રીતે જુઓ તો સૌથી બેસ્ટમાં બેસ્ટ હોય તો તમે આ જુઓ
કે આમાં અંદર મરી મસાલા ભરવામાં આવતા હતા. કેમેરામેનને હું રિક્વેસ્ટ કરીશ કે તે અંદરનું બતાવશે. તમે જોઈ શકો છો અંદર કે બહુ મોટું એવું છે અને પ્રોપર રીતે આ તમે જોઈ શકો છો. જુઓ તમે, બહુ મસ્ત એવી ડિઝાઇન બનાવેલી છે કે ભાઈ પહેલાંના સમય આ ચિનાઈ માટીનું જ બધું બનતું એવું મને લાગે છે. એમ આ પ્રોપર રીતે એક રીતે જોવામાં આવે તો એક બહુ મસ્ત રીતે છે. આમાં પાણી ભરી અને જહાજોમાં મૂકતા અને વિદેશમાં જહાજો જેવું વગેરે વસ્તુઓને લઈ જતા. એને પાણીનો મતલબમાં ઉપયોગ કરતા, પીવાના પાણીનો. દરિયામાં તો ખારું પાણી હોય એટલા માટે એ લોકો ઉપયોગ ના કરી શકે, એટલા માટે પીવાના પાણીનો આ રીતે ઉપયોગ કરતા અને બધું પ્રોપર રીતે એ યુઝ કરતા. આમ આપણે એક રીતે જોવામાં આવે તો કે ભાઈ સુરતના કાસ્ટલમાં પ્રોપર આપણા વિશ્વને લગતું નહીં પણ પૂરી મતલબમાં સુરતને લગતું પ્રોપર બધી હિસ્ટ્રી જાણવામાં આવી છે. સુરતને લગતું, વિશ્વને લગતું બધી પહેલાંના સમયમાં આવું છે, અત્યારના સમયમાં આવું છે કે ભાઈ જ્યારે સુરત SMC પાસે આવ્યો સુરત કાસ્ટલ કે ભાઈ ત્યારે કેવું હતું, અત્યારે કેવું છે, બધું એ લોકોએ પ્રોપર રીતે બધું ફોટો સેશન દ્વારા આપણને જણાવ્યું છે. એ રીતે આપણે એક રીતે જોવામાં આવે તો બધું એકદમ પ્રોપર છે. બહુ મસ્ત કાસ્ટલ છે યાર. ભલે અહીંયા 100 રૂપિયા ફીસ છે પણ તમને અહીંયા બહુ મજા આવશે. કાંઈ નહીં જુઓ ને, ખાલી અંદર જઈને બેસશો ને તોય તમને એસીના પૈસા વસૂલ છે. જો હું ચોખ્ખું કહી દઉં, એસીના રૂપિયા એટલે ભાઈ એકેય જગ્યા બાકી જ નથી. અહીંયા એસી વગેરે એકેય જગ્યા બાકી જ નથી. એટલે બહુ મસ્ત મજા આવે એવી જગ્યા છે. કાંઈ વાંધો નહીં, આપણે જ્યારે તમે આવો ત્યારે પણ હું એવું રાખીશ કે ભાઈ હું તમને બધું પ્રોપર રીતે બધું બતાવવાની ટ્રાય કરીશ અને બતાવું જ છું. એવું કાંઈ નથી, હું બધું પ્રોપર રીતે બતાવું છું. તો મળીએ આપણે નવી ગેલેરીમાં. તો ગાઈઝ, અહીંયા હું તમને ખાસ જણાવું કે ભાઈ સુરતના મુસાલા પરિવારે ડોનેટ કરેલું છે આ બધી વસ્તુ. ખાલી એક ગણપતિની મૂર્તિ અહીંયા રાખેલી છે, બાકી આ ઉપરનું બધું કે ભાઈ સુરતના મુસાલા પરિવારના પૂર્વજોનું છે. આ બધું તમે જોઈ શકો છો. અહીંયા બહુ મસ્ત રીતે બધું કંડારેલું છે. અહીંયા એક રીતે તમે અહીંયા જુઓ તો અહીંયા અરીસો છે. અહીંયા આગળ તમે જુઓ તો અહીંયા થાંભલી ઉપર બધું રાખેલું છે. અહીંયા કંઈક ભગવાનની મૂર્તિ છે, કંઈક લાકડાનું જ બનેલું છે. અહીંયા બધું બહુ મસ્ત રીતે બનેલું છે. અહીંયા દિવાલ પણ તમે જોઈ શકો કે આ દિવાલમાં રિનોવેશન કે એવો કાંઈ પણ ચેન્જીસ કરેલો નથી. તમે એક રીતે જુઓ તો તમને પ્રોપર બધો ખ્યાલ આવે કે ભાઈ અહીંયા કંઈક એવું ટેબલ છે. પહેલાંના સમયમાં આ ટેબલ ઉપર કંઈક બધું ફૂલ ઝાડ કે એવી બધી વસ્તુ મૂકતા કે આ તમે શિપમાં પહેલાં યુઝ થાય એ રીતનું કંઈક ડેકોરેશન ટાઈપનું છે અલગ અલગ. આ બંને થાંભલીઓ છે. થાંભલીઓ ઉપરની પહેલી તમે જોઈ શકો છો કે ભાઈ અગાસી ઉપરનું કંઈક આ ટાઈપની બધી વસ્તુ છે. અહીંયા તમે ખાસ જોઈ શકો કે અહીંયા લખવા માટે કે જે ટેબલનો યુઝ થતો હતો એ ટેબલ અહીંયા રાખેલું છે. તમે સાઈડમાં તમે જુઓ તો એ ટેબલનું ખાનું છે કે જે થોડુંક એવું ખુલેલું છે. અને પ્રોપર રીતે તમે બધું જુઓ તો તમને ખબર પડશે કે સૌથી અમેઝિંગ હોય તો આ ગેલેરી છે. તમે જુઓ અહીંયા ખાસ કરીને તમે જુઓ તો અહીંયા બધી પેટી છે કે આમાં અલગ અલગ બધી વસ્તુઓ રાખવામાં આવતી હતી કે ઘરેણું કે પછી બીજું જે કંઈ પણ હોય. આ મતલબમાં મસ્તીનું એક સ્તંભ જેવું છે. આ 19મી સદીનું છે અને આ ગુજરાતમાં છે, સુરતનું છે, મુસાલા ફેમિલી કે જેમણે ડોનેટ કરેલું છે. આ જુઓ તમે કે ભાઈ અહીંયા એક ટેબલ છે બહુ મસ્ત. તમે આગળ જશો તો તમને ખ્યાલ આવશે. આપણે આગળ આ રીતે આવીએ તો એક નવો પિલ્લર આવે છે અહીંયા કે જે અલગ અલગ બધી વસ્તુઓ અહીંયા મૂકેલી છે. તમે જોઈ શકો છો અહીંયા કે ભાઈ પહેલાંના સમયમાં અલગ અલગ બધી ટિકિટોનો ઉપયોગ થતો હતો. અહીંયા છેક અહીંયાથી લઈને આખા પિલરમાં છેક સુધી અહીંયા બધી અલગ અલગ ટિકિટો રાખેલી છે. તમે જોશો તો તમને પ્રોપર બધો ખ્યાલ આવશે. તમને ખાસ એવું બધી પ્રોપર રીતે બધો ખ્યાલ આવશે. તમે આખું બહુ મસ્ત રીતે કંડારેલું છે. તમને જોવામાં આવે તો ખાસ એવી બહુ મસ્ત રીતે છે. અલગ અલગ બધી કન્ટ્રીની અલગ અલગ રીતે બધી ટિકિટો અહીંયા રાખેલી છે. અલગ અલગ બહુ મસ્ત રીતે છે. આ આખો પિલર ગોળ છે. મેં તમને બતાવ્યું ને સૌથી પહેલી ક્લિપમાં મેં તમને બતાવ્યું કે ભાઈ ટોટલ 4 પિલર છે અને એક 5મો અડધો પિલર છે. આ ચોથો પિલર પૂરેપૂરો આખો છે. છેલ્લામાં છેલ્લો પિલર આવડો છે. તમે અંદર અહીંયા આવીને જોઈ શકો છો કે ભાઈ પહેલાંના સમયનું પહેલાં જે ઘડા અને પહેલાં દીવાને આ બે બાજુ જે રાખેલા છે એ દીવા છે. અહીંયા જે છે એ ઘડાને એવું બધું અલગ અલગ બધી વસ્તુઓ રાખેલી છે. આગળ તમે જોઈ શકો કે ભાઈ અલગ અલગ અહીંયા 4 જગ્યા છે ને તો ચારેય જગ્યાએ ફૂલ એસીવાળું છે. કોઈ પણ કંઈ પ્રોબ્લેમ છે જ નહીં. બહુ મસ્ત રીતે છે. બહુ મસ્ત. ઉપર તમે જુઓ તો લાકડાનું કંડારેલું છે. અહીંયા તમે જુઓ તો મસ્ત રીતે બેલાનું બનાવેલું છે. એટલે કંઈ પણ રીતે એકદમ ફૂલ ઓકે છે. તમે આગળ જુઓ તો આપણે આ ગેલેરીમાં આવ્યા એ જ ગેલેરી છે કે ભાઈ બહુ લેટેસ્ટ
જોવામાં બહુ મસ્ત રીતે લાગે એવી ગેલેરી છે, એકદમ ઓકે ગેલેરી છે. અહીંયા તમને બહુ મજા આવશે ગાઈસ. તમે જોઈ શકો છો આવી મસ્ત ગેલેરી, આવું મસ્ત કાસ્ટલ તમને ક્યાંય જોવા નહીં મળે. અને ખાસ કરીને હવે આપણે આવીએ કે જે મૂર્તિઓ વગેરે જેવું જોવાનું છે કે આગળ તમે જોઈ શકો કે ભગવાન શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિ રાખેલી છે. તમે ખાસ અહીંયા જોઈ શકો છો. આ તો પેલું ડાઇનિંગ ટેબલ જેવું વગેરે ટેબલ મૂકેલું છે. અહીંયા પહેલાં જૂતા એવું રાખેલું કે ભાઈ ખાસ આ ચામડાના બનેલા જૂતા છે. તમે જોઈ શકો છો પહેલાંના સમયમાં કે જે મુસાલા ફેમિલીવાળાએ ડોનેટ કરેલું છે એ છે. અહીંયા તમે જોઈ શકો કે ભાઈ અહીંયા અંદરથી તમે ઉપર જુઓ તો બહુ લાકડાની અંદર બહુ મસ્ત કલાકૃત કરેલી છે. આ 18થી 19મી સદીની આ બધી વસ્તુ છે કે ભાઈ એ સમયમાં પણ આવું બધું બહુ મસ્ત રીતે બધું ગોઠવાયેલું છે. એવું નથી કે કંઈ નથી એમ. સો ગાઈઝ આપણે હવે આવીએ કે ભાઈ જે મૂર્તિઓ પહેલાંના સમયની કે 10મી સદીની 12મી સદીની વગેરે બધી મૂર્તિઓ આપણે જોઈએ તો મળીએ આપણે મૂર્તિમાં. સો ગાઈઝ સૌથી અમેઝિંગ વસ્તુ હોય એવી સુરત કાસ્ટલમાં કે અલગ અલગ બધા સંગ્રહાલયમાંથી ભેગી કરેલી મૂર્તિઓ અલગ અલગ બહુ મસ્ત મસ્ત મૂર્તિઓ છે. તમે જોઈ શકો છો ભગવાન શ્રી વિષ્ણુની મૂર્તિ અહીંયા આવેલી છે. આગળ તમને અલગ અલગ મૂર્તિ જોવા મળે છે કે આ દ્વારપાલની મૂર્તિ છે. અહીંયા અલગ અલગ બધી ખૂબ સુંદર એવી મૂર્તિઓ જોવા મળે કે આરસમાંથી બનેલી મૂર્તિ અહીંયા છે. તમે આગળ જુઓ તો તમને શ્રી નંદીની મૂર્તિ જોવા મળે છે કે જે 17થી 18મી સદીની છે. અને અહીંયા તમે જોવા મળશે કે ભાઈ સુરતના રેતિયાળ પથ્થરમાંથી બનેલી મૂર્તિ છે કે જે 12માંથી 13મી સદીની છે, 12 કે 13મી સદીની. અને ખૂબ જ એટ્રેક્ટિવ એવી વસ્તુ હોય તો આ 18થી 19મી સદીની છે. મંદિરની એક લઘુકૃતિ છે કે જે મંદિરમાંથી લઘુકૃતિ બનાવેલી છે અને બહુ મસ્ત રીતે વ્યૂ કરેલો છે. આમાં મસ્ત રીતે કંડારેલી છે, એકદમ પરફેક્ટ છે. તમે આગળ જુઓ તો કે આમના આ એક રીતે કહેવાય તો દ્વારપાળ તરીકે મંદિરના દ્વારપાળ છે. આ બંને છે એ મંદિરના દ્વારપાળ છે. આગળ આપણે આવીએ ધીરે ધીરે આપણે આગળ આવતા જઈએ તો આમ ખબર પડે કે ભાઈ અહીંયા તમે જુઓ કે ભાઈ અલગ અલગ ગ્રહ છે. તમે જોઈ શકો કે ટોટલ 9 ગ્રહ છે. ઉપર 7 ગ્રહ છે, નીચે 2 ગ્રહ છે. તમે એ રીતે ગણો તો તમને ખ્યાલ આવે પ્રોપર. એનીથી આપણે આગળ આવીએ તો અહીંયા શ્રી એક ભગવાનની મૂર્તિ આવે છે, ભીમ કે જે કહેવાય ને કે સૌથી તાકતવરમાં તાકતવર હોય તેમને ભીમ, એમની મૂર્તિ અહીંયા રાખેલી છે જે ઈસવીસન 16ની છે. આપણે અહીંયા જોવામાં આવે કે ભાઈ 19મી સદીની મૂર્તિ છે. ભગવાન હનુમાનજીની મૂર્તિ છે. એની આગળ જોવામાં આવે તો આરસની બનેલી ખૂબ જ સુંદર મૂર્તિ કે જે હાથીની મૂર્તિ છે કે જે આરસની બનેલી છે. અને બીજી એક મૂર્તિ છે કે જે ગ્રેનાઇટ અથવા ગ્રીન લાઇટ કરીને એક પથ્થર આવે કે આમની ઉપર પાણી નાખવાથી એનો કલર ચેન્જ થાય, ગ્રીન જેવો કલર બની જાય આમનો. એવી મસ્ત મૂર્તિ છે. સેમ એટીટીઝ આ પણ એવું જ છે કે આમાં પણ ઉપર પાણી નાખવાથી કલર ચેન્જ થઈ જાય છે. એની આગળ આપણે આવીએ તો આ મૂર્તિ રેતિયાળ પથ્થરમાંથી બનેલી છે. અલગ અલગ પથ્થર એમાં આવે. આ મૂર્તિ આપણે જોઈએ તો 7 માતાજીઓ છે. આ 1 2 3 4 5 6 7 માતાજીઓ છે કે જે સપ્ત માતા તરીકે ઓળખવામાં આવે છે. એની આગળ જોઈએ તો ઈરાનની ઇટાલિયન મૂર્તિઓ છે. આ મૂર્તિ ઇટાલિયનના પહેલાંમાંથી મંગાવેલી છે, ઇટાલિયનના મ્યુઝિયમમાંથી મંગાવેલી છે. એની આગળ આપણે જોઈએ તો એક રીતે એક મતલબમાં હાઇવેજ કહેવાય ને ગુજરાતીમાં હાઇવેજ શેર કે જે એક રીતે એ પ્રકારનું સ્ટ્રક્ચર બનાવેલું છે કે કોઈ એમના પર પ્રહાર કરી રહ્યું છે અથવા તો કોઈ એમના પર આવી રહ્યું છે એ રીતનું મતલબમાં સાવજનું એક સ્ટ્રક્ચર બનાવેલું છે. અને ખાસ કરીને સૌથી અમેઝિંગ હોય તો હાય એસીનો પવન. આશી વાત અહીંયા મેં 100 રૂપિયા દીધા ને તો મારે તો એસીના પવનના વસૂલ થઈ ગયા. બહુ મજા આવે, બહુ મસ્ત ઠંડો પવન. આવી કાળજાળ ગરમીમાં કાંઈ ન કરે, આવા મ્યુઝિયમમાં વહી આવાય અને એસીનો પવન ખવાય બેઠા બેઠા. આખો દી આજે 6 વાગ્યા સુધી તમે જલસા કરો, તમને કોઈને કાંઈ વાંધો નથી. એવો જલસો પડી જશે ને યાર, લિટરલી બહુ મજા આવશે. આ એક મેં તમને કીધો પિલ્લર છે. ટોટલ 4 પિલ્લરમાંથી આ એક પિલ્લર છે. આપણે અંદર જોઈએ તો અંદર બહુ મસ્ત રીતે એવું કંડારેલું છે. અંદર પણ એક મૂર્તિ રાખેલી છે, ભગવાન બુદ્ધની મૂર્તિ રાખેલી છે. તમે અહીંયા જોઈ શકો છો ભગવાન બુદ્ધની મૂર્તિ રાખેલી છે. બહુ મસ્ત મૂર્તિ છે. એમની દિવાલ તમે જુઓ, તેમનું તમે આખું આમનું સ્ટ્રક્ચર જુઓ, તમે બધું પ્રોપર રીતે જુઓ, તમે ઉપર જુઓ એવી ડિઝાઇન રાખેલી છે. આ સુરત કાસ્ટલ હું તમને સાચું કહું
તો સુરતમાં 30-40% ખબર છે કે ભાઈ સુરતમાં પણ આવું કંઈક કાસ્ટલ છે. એક વખત અહીંયા હું આવ્યો, આ વેકેશનનો ટાઈમ છે, તો એ લોકો એમ કહે છે કે ભાઈ તોય માણસો છે અહીંયા આવે છે અમુક, બાકી તો માણસો આવતા જ નથી. તો આવા સારા કાસ્ટલ, આવું સારું મ્યુઝિયમ, ટિકિટ ખાલી 100 રૂપિયા છે, કંઈ થોડીક વધારે કંઈ નથી. આવું સારું મ્યુઝિયમ અને આવા સારા કાસ્ટલમાં તમે વિઝિટ ના કરો અને પહેલાંના સમયનું બહુ જાણવા જેવી વસ્તુ છે અને આમાં આપણે વિઝિટ ના કરીએ તો બહુ દુઃખની વાત કહેવાય. બધું ઠીક છે, આપણે આ શિલ્લિકલીપતિ મૂર્તિની હવે ધીરે ધીરે આગળ બધું વધીએ અને ધીમે ધીમે આપણે કાંઈ વાંધો નહીં, આપણે મૂર્તિનું બધું પ્રોપર રીતે બધું પૂરું થાય છે. મળીએ થોડી વાર પછી. ગાઈઝ આપણે આવી ગયા છીએ કે ભાઈ પહેલાંના સમયમાં અલગ અલગ બધી એવી વસ્તુ અહીંયા સંગ્રહ કરવામાં આવ્યો છે. તમે જોઈ શકો છો, હાથી છે, ગોઈઠલો છે, ઘોડો છે. સૌથી મને બહુ મસ્ત રીતે મને ગમ્યું હોય ને તો આ મને ગોઈઠલો ગમ્યો. હાય એવો મસ્તીનો છે, રમવાનું મન થઈ ગયું. આવડા કાઢવા નથી દેતા, બાકી કાઢીને ત્યારે બેઠો બેઠો કંઈક ઢીંગલે પચ્ચે રમી લઉં. એ બધું ઠીક છે, નાના હતા ત્યારે બધું રમતા. અહીંયા તો તમે જોઈ શકો છો કે ભાઈ આ બધું કાંસાનું અને ત્રાંબાનું ને એવું બધું બનેલું છે. આ સુશોભન માટે વપરાતું. પછી આ એક રીતે જોવામાં આવે તો આમાં અંદર તમે જોઈ શકો કે હુડી, આપણે સોપારી કાપવા માટેનું જે મશીન છે એ, પછી પાન કે જે પાન બનાવવા માટેનું જે અલગ અલગ બધી વસ્તુની જરૂર પડે તો એ માટેનું છે, પાન કટિંગ માટેનું છે. પછી તમે આ બાજુ આવો તો તમે અહીંયા એ રીતે જુઓ કે ભાઈ પહેલાંના સમયમાં આવા તાળા હતા. જુઓ તમે આ તાળું, આ અલગ અલગ રીતે બધા આવા તાળા હતા. આ બધા તાળા બહુ મસ્ત રીતે આ બધા તાળાની ગોઠવણી છે, બધું ઠીક છે. આ તમે જુઓ, એક આવડું અને એક આવડું, તમે આ બે વસ્તુ તમે જુઓ તો તમને ખબર પડશે કે ભાઈ આ પાન ખાઈને જે થૂકવા માટેની વસ્તુ છે તો એ છે. રેડી, પ્રોપર તમને સમજાઈ જશે કઈ રીતે છે એમ. આપણે આગળની શૈલીમાં આવીએ તો આપણને ખબર પડે કે ભાઈ ઝીણી બારીકી વસ્તુમાંથી પણ બનાવવામાં આવતું. આ 18 થી 18મી સદીની આ બધી વસ્તુ છે. બહુ મસ્ત રીતે બધી ગોઠવણી છે. તમે આ બાજુ જુઓ તો ભગવાન શ્રી કૃષ્ણની મૂર્તિ છે. આ બાજુ તમે આગળ જુઓ તો ભગવાન શ્રી કૃષ્ણને ઝૂલામાં ઝૂલાવેલા છે. અહીંયા ગણપતિ ભગવાન છે, અહીંયા અલગ અલગ બધા ભગવાન છે, વરાહ અવતાર છે, વિષ્ણુ ભગવાન છે, શંકર ભગવાન છે. અલગ અલગ બધા ભગવાનો અહીંયા ગોઠવવામાં આવ્યા છે. આ રીતે તમે જુઓ તો કે ભાઈ એક રીતે પેલું કહેવાય ને ચોખ્ઠું જે કહેવાતું એવું કંઈક કહેવાય છે એમને, કે જે મહેંદી અહીંયા ઉપર પાડીને મહેંદી જેવું પાડવામાં આવે, એ બધું અલગ અલગ બધું છે. તમે જુઓ અહીંયા દીવાઓ લટકાવેલા છે પહેલાંના સમયમાં. હજી મારી ઘરે તો પહેલાંના સમયમાં અમુક એવા દીવા પડ્યા છે, એનો કંઈ વાંધો નથી. તમે જુઓ અલગ અલગ રીતે આ બધા અલગ અલગ ડેકોરેશનમાં અહીંયા દીવા છે. બહુ મસ્ત રીતે બધું ગોઠવવામાં આવ્યું છે. તમે આપણે આગળની શૈલીમાં જઈએ તો આગળ તમને જોવામાં આવે છે કે ભાઈ અહીંયા આગળ તમે જોઈ શકો છો કે ભાઈ આ છે અહીંયા બુદ્ધ ભગવાનની મૂર્તિ છે. અહીંયા ભગવાન અલગ અલગ ભગવાનની મૂર્તિ છે. અહીંયા જો એક ગરુડ અવતાર છે, આ કિન્નર છે. તમે અલગ અલગ બધું આપણે જોઈ શકીએ છીએ પ્રોપર, કે પહેલો દીવા જેવું કંઈક લાગે છે, પગ મૂકવા માટેનું કંઈક છે એવું. આ જુઓ તમે, સૌથી બેસ્ટમાં બેસ્ટ અહીંયા લાગ્યું હોય તો પેલું મિડલ ઓફ ધીસ સ્ટ્રક્ચર, ધીસ સ્ટ્રક્ચર ઇઝ વેરી બ્યુટિફુલ એન્ડ ધીસ ઇઝ સો અમેઝિંગ. મને સૌથી વધારે મ્યુઝિયમમાં મને ગમ્યું હોય તો સૌ પ્રથમ આ ઉપરની પેલી રાખેલી અહીંયા તમે જોઈ શકો કે ભાઈ શ્રી સરસ્વતી માં છે. અહીંયા ભગવાન વિષ્ણુ રાખેલા છે. અહીંયા અલગ અલગ બધા ભગવાન રાખેલા છે, બૌદ્ધ ભગવાન જેવા અલગ અલગ વગેરે બધા ભગવાનો અહીંયા રાખેલા છે. આપણે આગળ આવીએ તો ખબર પડે કે ભાઈ આગળની ગેલેરીમાં અહીંયા અલગ અલગ બધી જૂની વસ્તુ રાખેલી છે. 19મી સદી 18મી સદીની આ બધી વસ્તુઓ અહીંયા રાખેલી છે. તમે જોઈ શકો છો કેટલી રાખેલી છે જેવી વગેરે બધી વસ્તુઓને અહીંયા રાખવામાં આવેલી છે. તમે આગળ આવો તો તમને ખબર પડે કે ભાઈ નાના બહુ મસ્ત રીતે બધી ગોઠવણી છે. અહીંયા પહેલાંના સમયમાં કાંસાની બનાવેલી ડીશું કે જે તમે અહીંયા જોઈ શકો છો કે આ રીતની ડીશું બનાવતા, એમાં આવી અલગ અલગ અંદર વગેરે ડિઝાઇન જેવું વગેરે કરતા. અને આગળ આપણે આવી જઈએ તો આપણને ખબર પડે છે કે ભાઈ અહીંયા એક રીતે મેઇન એક્ઝિટ તરીકે જોવામાં આવે છે. અને અહીંયા તમે જોઈ શકો કે અલગ અલગ બધી ભગવાનની મૂર્તિઓ રાખેલી છે. અને ભગવાન શ્રી કૃષ્ણ ભગવાને ગોવર્ધન પર્વતને ઉઠાવ્યો હતો એ સમયની આ મૂર્તિ છે. એટલે એ સમયની નથી પણ એ રીતે એક દર્શાવવામાં આવ્યું છે. આ 17 થી 18મી સદીની આ મૂર્તિ છે. આપણે આગળ અંદર જોઈએ તો અહીંયા પહેલાંના સમયમાં આ કાસ્ટલમાંથી મળેલી આવી બધી વસ્તુઓ છે. અહીંયા તમે જોઈ શકો કે ભાઈ અહીંયા નળિયું રાખેલું છે, કે જે આ કાસ્ટલમાંથી સૌથી અત્યારે લેટેસ્ટમાં મળી આવેલું હોય તો આ નળિયું છે. એની પછી આ પહેલાં આવેલું આ ઈંટું છે.
કે આ પથ્થર છે જે વગેરે બધું અહીંયા જો આ સ્ટાઇલ તરીકે આ સ્ટાઇલની મતલબમાં ડિઝાઇન બહુ મસ્ત રીતે બધી સ્ટ્રક્ચર અને મેન્યુફેક્ચરિંગ બહુ મસ્ત રીતે છે. આપણને ખબર જ છે કે ભાઈ પહેલાંના સમયનું સ્ટ્રક્ચર અને મેન્યુફેક્ચરિંગમાં કાંઈ પ્રોબ્લેમ જ નથી. એવું મસ્ત રીતે ગોઠવેલું છે કે કંઈ ઘટે જ નહીં. એ બધું ઠીક છે, તમે જોઈ શકો છો. આ એક જેલ જેવું આપણે અંદર આવી ગયેલા એવું કંઈક છે. પછી પાછળની સાઈડ તમે આ બાજુ જુઓ તો એક દિવાલ છે, એક એટલે મતલબ એક નીચે જવાનો એક રસ્તો છે. એ બધું બંધ છે, બધું ઠીક છે. આપણે એક રીતે જોઈએ તો બહુ મસ્ત રીતે બધી ગોઠવણી છે. પછી અહીંયા આપણે કાસ્ટલની એક્ઝિટ છે. આપણે એન્ટ્રી લીધી ત્યારથી લઈને અહીંયા છેક એક્ઝિટે પહોંચી ગયા છીએ અને આપણે જોઈ શકીએ છીએ કે ભાઈ આ એક્ઝિટમાંથી આપણે બહાર નીકળવાનું હોય છે. અહીંયાથી બહાર નીકળીએ એટલે તમને ખ્યાલ આવી જ જશે કે આપણે કઈ રીતે પ્રોપર કાસ્ટલની આખું ટૂર કર્યું છે. તમે જોઈ શકો છો. અહીંયા આવી જાઓ મારી જોડે. તમે અહીંયા આવો તો તમને ખ્યાલ આવે કે ભાઈ આપણે શરૂઆત કરી હતી સામેથી અને છેક અહીંયા આપણે પૂરું કર્યું છે. તો એના માટે બહુ મસ્ત રીતે ગોઠવણી છે. એક વખત અહીંયા આવો તો ગાઈઝ તમે જોઈ શકો છો કે અહીંયાથી ટાપી કાંઠો એટલે ટાપીનો બહુ મસ્ત એવો વ્યૂ આવે છે. તમે જોઈ શકો અહીંયાથી કે ભાઈ અહીંયા તાપીનો કાંઠો છે. આગળ જતાં આમ તમે થોડાક આગળ તાપીથી આમ સીધો ચાલો તો અહીંયા દરિયો આવી જાય છે. એટલે થોડોક જ દૂર છે દરિયો. બહુ મસ્ત વ્યૂ છે અહીંયાથી તમે જોવામાં આવે તો કે આ જે અડધો મેં તમને કીધું ને કે ભાઈ આ કિલ્લાના ટોટલ ચાર બોયલા છે પોટ 1 2 3 4 એમાંથી એક મેં અધૂરો તમને કીધું હતું કે જે 5મો ગણવામાં આવે છે એ આવડો છે કે અહીંયા તમે નીચે જો મસ્ત રીતે સ્ટાઇલ અને બહુ મસ્ત રીતે બધું ગોઠવેલું છે. આગળ આપણે આમ જોવામાં આવે તો સુરતનું સૌથી પહેલો પુલ બનાવેલો આ જુઓ તમે આગળ તમે જુઓ તો સુરતનો સૌથી પહેલો પુલ બનાવેલો છે કે સુરતમાં ફર્સ્ટ પુલ બનેલો હોય તો કે જે મેં તમને કીધું હતું કે પહેલો મેયર હતો ને તેમણે પહેલો પુલ બનાવેલો એ ત્યાંથી અવશેષો મળી આવેલા અને તે સુરતનો સૌથી પહેલા પુલનો છે. અહીંયાથી તમે જોવામાં આવે તો અહીંયાથી આ બહુ મસ્ત બહુ મજબૂતાઈ છે અને મસ્ત પથ્થર યુઝ કરેલા છે ને બહુ એકદમ પરફેક્ટ છે. અહીંયા કાંઈ ઘટે એમ નથી. એક રીતે જોવામાં આવે તો આખા કાસ્ટલનો મેઇન અહીંયા રાજા અહીંયાથી બહાર નીકળી અને એમને અહીંયા ચીલ મારવું હોય કે ભાઈ વગેરે વગેરે અહીંયા કંઈક પહેલાં ખુરશીઓ ને એવું બધું હતું વગેરે વગેરે ચીલ મારીને બેઠા બહુ મસ્ત ઠંડો અત્યારે તકરીબન વાગ્યા છે 3 વાગ્યા જેવું થયું છે પણ છતાં અહીંયા બહુ મસ્ત ઠંડો પવન આવે છે. શું કામ ઠંડો પવન આવે કે ભાઈ તમે જોઈ શકો છો કે અહીંયા તાપીનો કાંઠો છે એટલા માટે તો આવવાનો જ છે. એ જરૂરી જ છે. બધું ઠીક છે. હવે આપણે એક રીતે જોઈએ તો બહુ મસ્ત રીતે છે. અહીંયા કંઈ વાંધો નહીં. આપણે હવે થોડુંક એવું બાકી છે એ બધું તમને બતાવી દઈએ અને આપણે બધું ઠીક છે. અલગ અલગ બહુ મોટું છે. વિડીયો બહુ અલગ અલગ ભાગમાં બહુ બધા અલગ અલગ ભાગમાં ઉતરવાનો છે. કંઈ વાંધો નહીં. આપણે જેટલું ટ્રાય કરશું એટલું બધું આપણે કેપ્ચર કરવાની પૂરેપૂરી ટ્રાય કરી છે. એક નાની ક્લિપ ઉતારવાની પણ આપણે ટ્રાય કરી છે. એટલે વિડીયોને વધુને વધુ શેર કરો એ અમારી વિનંતી છે. વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. આપણે હજી શરૂઆત છે. શરૂઆતમાં આપણે થોડુંક જજો ધીરે ઇમ્પ્રુવમેન્ટ લાવીએ છીએ. આપણે ધીરે હવે આપણે આગળ વધીશું. એનો કોઈ પ્રોબ્લેમ નથી. તો વિડીયોને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. મેં તમને બહુ બધું બતાવવાની પૂરેપૂરી ટ્રાય કરી છે. મેં કંઈ પણ બાકી નથી રાખ્યું. તો વિડીયોને લાઇક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ કરો. યાર સવારે 9 વાગ્યાથી લઈને અત્યારે 3-4 જેવું વાગ્યું છે, 3:30 જેવું થયું છે. તો આટલી બધી મહેનત લાગે વિડીયો બનાવવામાં તમારા માટે થઈ અને આટલો મતલબમાં વિડીયો બનાવે અને ખુશી તમે ખુશ અમે ખુશ. તો વિડીયોને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં. મળી